જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. આજે વ્યવહાર કાળમાં આપણે જ્યારે જ્યારે આવીએ છીએ એવું લાગે છે હમણાં એટલે દેહનો ભાવમાં આપણને એમ લાગે છીએ કે આપણે પોતાને આત્માને ભૂલી જઈએ છીએ એવું લાગે છે. વારંવાર વ્યુત્થાન વખતે એવું લાગે કે હજુ કેમ આપણે ખટપટમાં આવી જઈએ છીએ, તો ચેતન કોઈ દિવસ કોઈ ખટપટમાં આવતો છે જ નહીં અત્યાર સુધી. આપણું જ્ઞાન જે છે પોતાનું, એમાં જ્ઞાન એટલે પોતાનું આત્માનું જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન છે નહીં. અને આત્મા કોઈ દિવસ શરીરથી જન્મ્યો નથી કે દેહ છું, એના સંસ્કાર પણ એમાં નથી. આત્મા એટલે આ જે કંઈ આ રૂપે દેખાય છે, તો આ રૂપે જોનારો કોણ છે? પ્રમાતા છે. તો આ રૂપે જોવાનું શરૂ કર્યું એ પહેલાં કોણ હતો? એ તો જે આ રૂપે દેખાય છે ને એ આત્મા હતો. અને આ રૂપે જોનારો બદલાઈ ગયો એટલે એને આ રૂપે દેખાય છે. પ્રથમ બધું આત્મારૂપ હતું. પ્રથમ એટલે જ્યારે સમજણ અને બુદ્ધિમાં દ્વૈત અને શરીરના ભાવ સાથેનો વ્યવહાર જોવાનો આવે છે જાગ્રતમાં, એ પ્રથમ જે કંઈ હતું, આખી પૃથ્વી જેમ જળજળાકાર હતી એમ બધું આત્મા રૂપે હતું. હા, અને એમાંથી આ ઝાડ ઉગ્યું, બુદ્ધિ આવી, 5.5 ફૂટનું થયું, હું તું મારું તારું થયું, અને કેટલાય ભાવ ને કેટલાય સંસ્કારો દ્રઢ થઈ ગયા. પરિણામે પ્રમાતા પાંગરી ગયો. હું છું એ ભાવ રહ્યો ત્યાં સુધી તો સારું હતું, પણ આ છે એ પણ થઈ ગયું, આ બીજું છે એ પણ ચાલુ થઈ ગયું. એટલે જે કાંઈ ઈદમ રૂપે દેખાય છે, આ રૂપે દેખાય છે, તો તે પ્રમાતાને દેખાય છે. પ્રમાતા એટલે આ ધરતી પર અવતરણ થયું છે અને જાણે છે, જોવે છે, એ સાકાર બન્યો છે, શરીર સાથે જોડાણો છે. રે આત્મા વા ઈદમેક મેવાગ્ર આસિત, એટલે જે કંઈ આ રૂપે દેખાય છે પહેલાં બધું આત્મા રૂપે હતું. ઉપનિષદ કહે છે. તો આત્મા રૂપે હતું, તો આ રૂપે અને વિષય રૂપે કોણે બનાવ્યું? આપણે, પ્રમાતાએ બનાવ્યું. ભૂલી ગયા પોતાને, એટલે પછી મૂર્તિમાં એકાગ્રતા કરવા બેઠા, મૂર્તિમાં પરમાત્મા ગોતવા બેઠા. તો આ બધી જરૂરિયાત કોને છે? ધ્યાનની, જ્ઞાનની, સમાધિની, મૂર્તિ પૂજાની, તીર્થયાત્રાની, સત્સંગની, સાંભળવાની, બધી પ્રમાતાને જરૂરિયાત છે. આત્માને કાંઈ નથી. રૂપનો સંસ્કાર છે એની અંદર. જાગ્રતની અંદર દેખાતું જે જગત છે એ જોનારો ઊભો છે ત્યાં સુધી જગત છે. જો જોનારો ખતમ થઈ જાય, પ્રમાતા, તો બહુ મોટું કામ થાય. તો બધી અવસ્થાઓમાં ફક્ત ને ફક્ત કાયમ માટે સર્વદા સર્વત્ર અનુભવ લેવાની, જે પોતાનો અનુભવ લેવાની વાત કરી. આત્મા રૂપે, બીજી વસ્તુ રૂપે નહીં, જગત રૂપે નહીં, સંસાર રૂપે નહીં. એટલે
જેની પોતાનામાં સ્થિરતા થઈ છે, મતલબ પોતાનામાં સ્થિરતા થઈ છે, તો જેમ રાત્રે સુષુપ્તિમાં જગત બેસતું નથી, તો કેમ ના બેઠું? એ પ્રમાતા ઊંઘી ગયો તો સુષુપ્તિમાં, જાગ્રતમાં પહેવાનું ચાલુ થયું, તો જાગ્રતમાં સુષુપ્તિનો પ્રમાતા એ બાદ થઈ ગયો. સુષુપ્તિનો પ્રમાતા બાદ થઈ જાય છે એટલે તો એમ કહીએ છીએ કે જાગ્રત સુષુપ્તિની અંદર જે સપનું આવ્યું તે ખોટું હતું. તો પ્રમાતાનો બાદ કરવાનો છે ને, તો પહેલાં સ્વપ્નનો પ્રમાતા બાદ થઈ જાય છે. એ રીતે પાછી જાગ્રતમાં આવે છે ત્યારે જાગ્રતનો પ્રમાતા અનુભવ લેનારો ઊભો હોય છે. તો જાગ્રતનો પ્રમાતા બાદ થાય પછી જુઓ કે હું કોણ છું. જાગ્રતમાં સુષુપ્તિનો પ્રમાતા બાદ થઈ જાય છે. જાગ્રતમાં સુષુપ્તિનો પ્રમાતા બાદ થઈ જાય છે, પણ જાગ્રતમાં જાગ્રતનો પ્રમાતા બાદ કરવો છે. તો ફક્ત વારંવાર આપણે પોતાને જોતા રહીએ, પોતાનું સ્વરૂપ લક્ષણ નિશ્ચિત કરી નાખ્યું કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી અને આત્મા છું. ત્રણેય કાળમાં દેહ તરીકે જન્મ થયો નથી, અને જેને જન્મ થયો નથી એના માટે જગતે નથી. તો કાયમ માટે છું, ચેતન જ છું, અને મારી અંદર કાંઈ ઘૂસી શકતું નથી. સચ્ચિતને આનંદ સ્વરૂપ પોતાનું લક્ષણ જ્યારે દ્રઢ થઈ ગયું છે, તો એવા પોતાની પાસે રોજ બેસીએ વારંવાર. મતલબ કે જગત અંદર પહેરે નહીં એનો ખ્યાલ રહે. પછી જગત મિથ્યા છે એનો દ્રઢ ભાવ થઈ જાય. સતત પોતાની પાસે બેસવાનું રાખીએ તો જો જાગ્રતનો પ્રમાતા બાદ કરવો છે. જાગ્રતનો પ્રમાતા એટલે જેને હું પણ છે. કેટલાય નવા ભાવો કરીને નવું પકડે છે. તો જેમ ભક્તિમાં તરબોળ માણસ હોય, આત્મકીર્તાલ હોય, ભજન સતત ગાતો હોય, એની મસ્તી જે નોખી હોય, એ મસ્તીની અંદર બીજી કોઈ હસ્તી પહેરતી નથી. એ વખતે બીજું કોઈ જગત પહેરતું નથી, એને બીજો કોઈ ભાવ પહેરતો નથી. પણ એને પૂર્ણ જ્ઞાનનો અભાવ હોવાના કારણે ફરીથી જગત પહેરી જાય. પાછી ભજનમાંથી બહાર નીકળે એટલે હું તું મારું તારું આવી જાય. તો ભગવાન બહારનું જગત આ પ્રમાતા પહેરાડે છે, ઘુસાડે છે. એ બહારનું જગત પેસતું બંધ થઈ જાય પોતાનામાં. એના માટે એક જ રસ્તો છે, ફક્ત જ્યારે મોકો મળે છે ત્યારે ફક્ત પોતાની પાસે રહો. કેવો છે? પોતે રહેનારો ભાવવાળો છે અને છે પોતે ભાવાતીત. તો ભાવવાળો ભાવાતીતમાં રહેવાની કોશિશ કરે ને, તો સંસારનો ભાવ મટે અને પરમાત્માનો ભાવ દાખલ થઈ જાય એમાં. બાકી એમાં રહી શકાય નહીં. પોતાનું હોવું છે તે પણ ચેતનામાં છે, સચ્ચિદાનંદ છું તે પણ આમાં ચેતનામાં છું. પણ એટલો ફેર પડે છે કે ગાડી ન્યુટ્રલમાં ચાલતી હોય ને એટલે ડીઝલ બળવાનું બંધ થઈ જાય. પોતાના ભાવમાં રહીએ, સતત પોતાના ભાવમાં રહીએ એટલે કરતાપણું, ભોગતાપણું, ચિંતા, બળતરાઓ કશું નથી આવતું. પરિણામે જે ઉર્જાઓ એકત્રિત થાય છે એ આનંદ આપનારી ઉર્જાઓ હોય છે. એટલે પોતાનામાં પ્રીતિ, હા, રાગ નહીં હો, પ્રીતિ. અને બીજાનામાંથી વૈરાગ, બધામાંથી. જીવન મુક્તિ એ છે કે ઉઠતા, બેસતા,
ખાતા પીતા બધાની સાથે વાતો કરતા કાયમ મુક્તિ રહેવી પોતાની, મતલબ કે કાયમ પોતાની પાસે રહેવું, બધું થતું હોય તોય વપુ વર્તે વ્યવહારમાં સુરતા પરાની પાક. પોતાના જ્ઞાનમાં સ્થિરતા તો ભગવાન નથી રહેતી અને પાછળથી એમ થાય છે કે અમે તો છૂટી ગયા એમાંથી, પોતાને જ્ઞાનમાં કચાશ છે. તો ના, એવું નથી. જેટલો પ્રભાવ જે ગુણનો રાખવો એ ગુણમાં રહે. આ પ્રમાતા સત્વગુણમાં સતત રાખીએ, સંતોના સંગમાં સતત રહેવાની જરૂર છે પ્રમાતાને. પોતાની પાસે પોતાની પ્રીતિ, પોતાનામાં જ તૃપ્તિ, બીજું કાંઈ પેશે તો ખલેલ પહોંચે. બીજા કોઈ ઉપર પ્રીતિ થતી હોય તો થતી નથી. બીજાને જરૂર હોય કે મારા ઉપર પ્રીતિ રાખે, પણ અહીંયા પરમાત્મા ઉપર ને આત્મા સિવાય પ્રીતિ થતી જ નથી. એવું થાય તો એનો રસ્તો શું છે કે બધામાં આત્મા જોવાનો, એટલે એને એમ લાગશે કે મારા ઉપર પ્રીતિ છે. ફક્ત ને ફક્ત વૈયક્તિક આત્મા નથી, આત્મા સર્વત્ર સભર ભરેલો છે. આપણે વારંવાર જગતને યાદ કરીએ છીએ, જગત અમે આપણી અંદર ઘૂસી જાય છે. તો બેરાને સાંભળવાનું યાદ આવતું નથી, કેમ કે કાયમ સાંભળતો જ નથી. આંધળોને જોવાનું કાંઈ જગત પહેતું નથી જોવાપણું, કેમ કે કાયમ જોતો જ નથી. પણ આ પ્રમાતા એવો છે, ઘડીક આત્મામાં રહે છે ને ઘડીક જગતમાં જાય છે, બેની વચ્ચે ભટકે છે. ક્યાંક ક્યાંક ભયમાં આવી જાય, ક્યાંક ક્યાંક પ્રીતિમાં આવી જાય, ક્યાંક ક્યાંક લોભમાં આવી જાય, ક્યાંક ક્યાંક ઈર્ષામાં આવી જાય, અને એને એવું લાગે કે હું આવું છું. આહા, અજ્ઞાનમાં પહેલાંના ભાવથી જે કાંઈ કામ થયું, જે અનુભવો થયા છે, એ બધા હંકી લઈ જવા જોઈએ. એક ધારા સતત મીરા ભજનમાં નાચતી હોય, પગે ઘૂંઘરું બાંધી, એને કોઈ ભય ના હોય, કોઈ ડર ના હોય. એને ઝેર આપે તો છો આપે, એને જે આપવું હોય છો આપે. પણ એની મસ્તી કેવી હશે? તો જે ભાવોની બનાવેલી હસ્તી છે, હસ્તીને મટાડ્યા વગર મસ્તી નથી. પોતે પોતાની સાથે પ્રીતિ કરે, બીજું કંઈ જોવે નહીં, બીજું જગતમાં સાંભળે નહીં, બીજું કંઈ વિચારે નહીં, વ્યવહાર ના કરે તો પોતે ના કરે, શરીર ભલન કરતું હોય. તો જ્યારે પ્રમાતા જાગૃતનો વાત થાય છે, ત્યારે આગળનું જેટલું જેટલું જોયું હોય છે, અનુભવ્યું હોય છે, એની અંદર વ્યક્તિ તરીકેના ભાવો થયેલા હોય છે, બધાય ભાવો ફરી ત્યારે એ રૂપમાં આવતા હોય ને. અજ્ઞાનમાં હતા ને એ વખતે જે ભાવો થયેલા હતા, એ રૂપમાં ભાવો જ્યારે જ્ઞાનીને આપવા માંડે છે, ત્યારે સતત સજગતા અને ચકોર એનો વિવેક તરત તૈયાર થાય છે કે પોતે અંદર બેસવા દેતો નથી કાંઈ. અજ્ઞાનીના ભાવો, અજ્ઞાનીના અનુભવો એનાય હોય, પણ જ્ઞાની માટે નોખી દિશા લઈને આવે, નોખી દશા હોય. હા, થોડુંક ખટપટ ચાલતી હોય ને તો અજ્ઞાન હતું ત્યાં સુધી હું તું મારા તારું ઝઘડો થઈ જાય, અને જ્ઞાનમાં આવ્યા પછી ખટપટ અંદર ચાલુ થાય, કાંઈ હાથમાંથી પડી ગયું તો એ કાંઈ વાંધો નહીં, પડી ગયું પછી ઝઘડા ના થયા, ફાયદો જ્ઞાનનું કાંઈ અથાણું કરવાનું નથી, જ્ઞાનને જીવવાનું છે, આનંદમાં, કિલ્લોળમાં, મસ્તીમાં. તો જેટલા જેટલા જ્ઞાનીને નવા ભાવો જોવે છે, પણ એક રૂપતા આવે છે, સમત્વ યોગ દાખલ થઈ ગયો, ક્ષમતા ધારણ થઈ ગઈ. ક્ષમતા ધારણ કરવી એટલે બધે કાયમ માટે બધાયમાં પોતાને જો આત્મા રૂપે દર્શન કરવું, બીજા રૂપે દર્શન આપણી અંદર બેસવું જોઈએ નહીં. હું બ્રહ્મ છું એ દ્રઢ નથી કરવું, હું કાંઈ નથી, મારા માટે બીજું કાંઈ નથી, આટલું દ્રઢ કરીએ. ફક્ત મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કરતા ભોગતા કુછ નહીં, બસ આટલું થાય ને, અને પ્રમાતા બાદ થઈ જાય સતત પોતાના આત્માના જોડે બેસવા રહેવાથી. તો એક એવી વૃત્તિ નિર્માણ થાય છે, અડોળ સતત એક ભાવ. બ્રહ્માસ્મીનો બોલવાનું નથી, બીજું બધું બાદ કરવાનું છે.
અને પોતે પોતાને સતત જોતા રહેવાનું છે કે હું કોણ છું, કેવો છું. તો જે કામ સુખદેવજીએ, સનકાદિકજીએ, જેને મહાપુરુષોએ કરે છે ને, જે અડોળ બ્રહ્મનિષ્ઠા એટલે બ્રહ્માકાર વૃત્તિ, એ આપણી ચાલુ થઈ જાય. એમાં કોઈનો ઇજારો નથી કે અમુક લોકો જ કરી શકે. જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર, તો મતલબ શું થયો કે ક્યાંય જગત પેસતું નથી, એ બ્રહ્માકાર વૃત્તિ. ક્યાંય હું શરીર છું એ પેસતું નથી, હું કરું છું એ પેસતું નથી, મારે આટલું નુકસાન થઈ ગયું એવું ક્યાંય પેસતું નથી, કોઈ ભય પેસતો નથી. તો પોતે પોતાના ભાવમાં છે. અને જેમ પ્લાસ્ટિકના ભાવમાં હોય ને, પાણી ઉપરથી ગળે જતું હોય, ગબડે જતું હોય, એમ પોતાના ભાવમાં આખો જગતનો વ્યવહાર ને આખો સંસાર સરકી જાય. પોતાનામાં પકડાય નહીં એટલે એનું નામ સંસાર છે. સરકે છે એટલે એનું નામ સંસાર છે. ચેતનમાંથી જેમ પાણી સરકી જાય પ્લાસ્ટિકના મેણિયા ઉપરથી, એમ આત્માના ઉપરથી આખો સંસાર સરકી જાય, અંદર પકડાય નહીં. જુઓ હવે ક્યારે ક્યારે પકડાય છે, ક્યારે પાછા દેહ બની જઈએ છીએ, ક્યારે અઘરું લાગે છે. સરકે છે કે પકડાય છે સંસાર? તો બધું જ કુદરતે બનાવેલું છે ને સરકતું છે. જો વાયુ પોતે ક્યાંય અટકી અને કોઈનામાં ભરાઈ નથી રહ્યો, આ નડીને જતો જ રહે છે, એની ગતિ ચાલુ રહે છે. જેની વાયુની ગતિ છે, પર્વતની સ્થિરતા છે, પોતે પોતાનો ગુણ છોડતો નથી. પર્વત કોઈ દાડો એને વાયુના કારણે ભેગો દોડવા માંગતો નથી. એની સ્પીડ 160ની થઈ જતી નથી વાયુની સાથે. એનું ગાંભીર્ય, એની ધીરતા છે એ રહે છે. પણ આત્માની અંદર પ્રમાતા ઘૂસી ગયો છે કે આત્માના ગુણો છોડીને બીજા બેહી જાય છે. જો સૂર્ય છે, ચંદ્ર છે, 5 મહાભૂતો છે, બધા પોતપોતાનામાં વર્તે છે. એક જ આ પ્રમાતા એવો છે હરામી કે આત્મામાં વર્તતો નથી, બીજામાં બેહી જાય છે. અને ભય લાગતો હોય ને કે આ તો ભાઈ મન મરી જાય આમાં, તો પછી આપણું કંઈ હેડશે નહીં સતત, તારે ના આનંદ ચાલુ થઈ જાય, ફુવારા ચાલુ થઈ જાય આનંદના આમાં. અને એવી પોતાની આત્મદશા સતત આપણે પોતાની પાસે બેસીએ અને બીજું બેસવા ના દઈએ એટલે એવી આત્મદશા આપણી નિર્માણ થાય છે ધીરે 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 કે કાયમ સમાધિ સમદર્શી બની ગયા. એ વખતે કાંઈ લાગતું નથી, બધું સ્વપ્નની જેમ જાગ્રત છે એવું દેખાય, દર્શન થાય. પણ એ પૂર્વે આપણે આપણામાં બેસવાની સતત આદત રાખવાની છે. જો આદત આપણી જગતની સાથે ઘડી ઘડી થઈને બેસી જઈએ છીએ, રાસલીલા રામલીલા રમવા લાગીએ છીએ, ત્યાં વૃત્તિ બ્રહ્માકાર થતી નથી. હું બ્રહ્મ છું એવો સતત વૃત્તિ, એવો સતત ભાવની પરિપક્વતા ક્યારે થશે? તો અભ્યાસથી થશે. સતત અડોળ નિષ્ઠામાં રહેવું છે, પોતે પોતાની નિષ્ઠામાં, તો અભ્યાસ સિવાય એવી વૃત્તિ થાય નહીં. તો એ સંસારનો સતત અભ્યાસ છે. વ્યક્તિ ભાવનો અંદર સંસ્કાર પડ્યો છે તો એનો અધિકાર નથી આવી વૃત્તિ બને એનો. જુઓ તો આવી વૃત્તિ તૈયાર થાય અને પછી જે એના એવા જ્ઞાનીની ઉપરથી સંસાર આવીને સરકી જતો હોય ત્યારે એમ લાગે કે હા બચી ગયા બળતામાંથી. કેટલા બધા ફસાણા છે, કેટલા રોવે છે, ને અમે તો નિત્ય જીવન મુક્ત છીએ, મોજ આવી જાય એવું લાગે, કૃત્યતા આવે. એટલે કેવી અસંગતા? સંશય રહિત નહીં, કોઈ પણ જાતનો સંશય નથી, કોઈ પણ જાતનો દ્વેષ નથી, કોઈ જાતનો અહંકાર નથી, સારા અને નબળાનો ભાવ નથી, સમદર્શી ભાવ. એ વખતે પોતે પોતાને છોડતો નથી, બાકી બધામાં સમદર્શન ફિટ થતું જાય. ક્યાંય ખટપટ અંદર ઊભી થતી નથી. ટાટ આવે, તડકો આવે, ઊંઘવાનું આવે કે ગબડવાનું આવે, ખાવાનું આવે, ભૂખ્યા રહેવાના આવે, પણ પોતાની મસ્તી એ જે છે એની મોજ છે ને, એ પરિપક્વ અવસ્થા, પરિપક્વ બ્રહ્માકાર વૃત્તિ થતાં
એ ભૂમિકા થઈ જાય છે. પહેલાં જે મનથી ઊભું કરેલું જગત ને મનની જે ચંચળતા, મનમાં ચિત્તની અંદર વિકારો, એ બધું મરી જાય. જૂનું મન મરી જાય, જૂના ચિત્તના વિકારો જતા રહે ને એના બદલે સત્વરૂપે પોતે હાજરા હાજર થઈ જાય. હવે હાજરા હાજર પોતે થઈ જાય, કેરીનો રસ ખાય કે ના ખાય? તો મસ્ત સાકાર થઈને ખાય, શું કેમ ના ખાય? 2 વર્ષનું બાળક ખાય છે પણ એને સંસ્કારને વાસના બનતી નથી. અને પ્રમાતા પાંગરી ગયો છે 5.5 ફૂટનો, કેટલાય જન્મોથી, કેટલાય વર્ષોથી આંટી ચડાઈને માની લીધું છે કે હું છું, આવડો છું, હાથકાળો છું, દોરો છું, લોબો છું, મોટો છું. એ સંસ્કારો જે છે એની અંદર વાસના પકડાય છે. એટલે કેરીનો રસ ખાઈ ખાઈને પછી બીજો માગે કે લાવો હજી તો ખાવો છે, ત્રીજો માગે. એ વાસના છે. નિર્ગુણ છે એ સગુણ સાકાર લીલા કરે છે પોતે. કર્મો ખૂબ કરે પણ કર્મથી કોઈ પ્રયોજન ના હોય એનું. 5 જણા જ મારા છે એવું નથી, આખું વિશ્વ એનું. એને કોઈ સમાધિ કરવાનું પ્રયોજન નથી, જપ કરવાનું નથી, માળા કરવાનું નથી, મંદિરનું નથી, કાંઈ નથી, બધું નથી, છતાંય બધું કરે. કેમ કે બધાની એ ગતિ નથી, તો બીજાની ગતિ એ તીર્થયાત્રામાં, મંદિર માટે, જપના ભાવ માટે, એ પોતાનો સત્વગુણનો પ્રભાવ રહે એટલે એમના માટે, જીવન માટે જરૂરી છે. એટલે એ લોકો માટે બધું એમને શીખવાડવા માટે આ કરે જ્ઞાન. બાકી અંદરથી ગુફામાં બેસે કે ના બેસે, બાકી અવધૂત જ છે. સતત જે પોતે પોતાની પાસે રહે, જગતને પહેવા ના દે. એટલે જ્યારે જાગ્રતનો પ્રમાતા છે ને, એ બાદ ક્યારે થાય કે પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન થાય, બ્રહ્મ સાક્ષાત્કાર થાય, ત્યારે જાગ્રતનો પ્રમાતા બાદ થાય. અને જાગ્રત જે દશા છે એ સપના જેવી લાગે એ વખતે. તો પ્રાગટ્ય થાય છે કે થઈ ગયેલું છે, તમે સંશય પડ્યો છે એટલે એવું લાગે છે કે પ્રાગટ્ય થાય સાક્ષાત્કાર. જો સંશય ના હોય, મેરે અપને સિવા કુછ નહીં, કુછ નહીં, કુછ નહીં, તો સ્વયંભૂ પોતે હાજર છે. અને એ ભાવમાં જીવન ચાલુ થઈ જાય તો એ વખતે જગત સપના જેવું લાગશે. પ્રમાતા જાગ્રતનો બાદ થઈ જશે અને જાગ્રતનો પ્રમાતાનો બાદ થાય છે એટલે પોતાનો બોધ સાક્ષાત હોય છે. હું છું, મારા સિવાય બીજું કાંઈ નથી. સ્વયં જ્યોતિ છું, સ્વપ્રકાશ છું, સ્વસંવેદ છું. હું મારાથી જ છું, મારા વડે જ હું મને જોઉં છું, બુદ્ધિ વડે નહીં. અને બધાનો સાક્ષી છું. એટલે જ્યોતિ શામ અપિત જ્યોતિ, જ્યોતિઓનો જ્યોતિ. આંખે જાણ્યું, જોયું, તો આંખે જોયું હતું ત્યાં સુધી બરોબર છે, પણ એ તો મને પણ જોયું. મને આંખને જોઈ અને દ્રશ્ય જે પડ્યું છે એને જોયું. તો મનને, દ્રશ્યને, આંખને બધાને જોયું કોણે? ચિત્તથી. પછી પોતાના સાક્ષીના ભાવથી જોયું. બધું સાક્ષી ભાષ્ય જગત બની જાય. અને સાક્ષી ભાષ્ય છે એ વ્યવહારના જ્યાં સુધી વ્યુત્થાન થાય છે અને દેહ છે, પૂતગલ છે, ત્યાં સુધી સાક્ષી ભાષ્યમાં બધું ચાલુ રહે. એને બંધ ના કરી શકાય. પોતે રાત્રે ઊંઘી ગયા છીએ, ગાઢ નિંદ્રા છે, એ વખતે નથી, પ્રમાતા બાદ થઈ જાય છે. તો અત્યારે ઊંઘવા પહેલાં ઊંઘી જાઓ, મર્યા પહેલાં મરી જાઓ. મરને સે પહેલે મર જાવે ઓર અમર હો જાઓ. ગાઢ સુષુપ્તિ અત્યારે જાગ્રતમાં દાખલ કરીએ. સતત એ ભાવથી થાય કે બીજું કાંઈ છે જ નહીં, મેરે અપને સિવા કુછ નહીં. મૂર્છામાં બીજું કાંઈ નથી રહેતું, સુષુપ્તિમાં બીજું કાંઈ નથી રહેતું, પણ મનમાં, બુદ્ધિમાં વિકારો, અધ્યાસો, સંસ્કારો ભર્યા છે. એટલે જાગ્રતમાં બીજું કાંઈ છે એવું બનતું નથી. આ તકલીફ છે. જાગ્રતમાં બધું છે ને સાચું છે, આવું થાય છે. તો જાગ્રતમાં બીજું કાંઈ નથી, આવું બને. અને એ દશાનો અનુભવ જે છે પોતાનો,
એ દશાના અનુભવ હોય છે એટલે સંપૂર્ણપણે પ્રમાતાને બાદ થઈ જાય. પ્રમાતા સતત પોતાને જોતા રહીએ તો આખું જગત બાદ થઈ જાય છે. એટલે જાગ્રતમાં જાગૃતિ, પ્રમાતાનું જે જાગ્રત દશા છે, સવારમાં 8 વાગે 6 વાગે ઉઠે છે ત્યારથી માંડીને ઊંઘે છે ત્યાં સુધી, તો એની અંદર જાગૃતિ કઈ? તો જેમ રાત્રે ઊંઘમાંથી ઉઠ્યા અને જાગ્રતમાં આવ્યા તો જાગ્રતમાં ઊંઘેલા જ છે, બધું ઊંઘેલું જ છે, જાગ્રત આખું ઊંઘેલું છે એવું લાગે. તોય સંશય પહેરી જાય કે હજુ કેમ મારી કચાશ રહે છે, મને કેમ જ્ઞાનમાં અલ્યા ના હોય. જ્ઞાનમાં સતત પોતે પોતાની પાસે રહીએ, પોતાના ભાવમાં રહીએ તો એ ઉર્જાઓ જે છે એનો તત્વના સાક્ષાત્કાર માટે જે જરૂરી ઉર્જાઓ છે, ખૂટતી છે, એમાંથી મળે. સતત પોતે પોતાના પાસે રહીએ, સતત જગતને પેસવા ના દઈએ ને છતાં ખૂણામાં બેસી નથી રહેવાનું, કામ થતું હોય. જાગ્રતમાં હું છું અને હું કરું છું ને એ ઉપાધિનો ભેદ છે, બાકી કાંઈ નથી. ઉપાધિ પ્રમાતાની છે. જ્યારે પ્રમાતા બાદ થાય છે ત્યારે પ્રમાતાની ઉપાધિ બંધ થઈ જાય છે. જાગ્રતનો ઉપાધિ ભેદ ભૂલથી આત્મામાં લગાડી દીધો છે અને એવો દ્રઢ થઈ ગયો છે, ઉપાધિનો ભેદ આત્મામાં ફિટ થઈ ગયો છે, દૂર થતો નથી તરત. એના માટે અભ્યાસ કરવો પડે છે અને આટલું સાંભળવું પડે છે. એટલે દેહનું અભિમાન તરત હટતું નથી. સત્સંગ સાંભળીએ કે બધે પરમાત્મા છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, પણ અંદરથી એક સંસ્કાર છે, અંદર આવીને ઊભો રહે છે કે હું પરમાત્મા નથી. એ સંસ્કાર અહીંયા આવીને ઊભો રાખે છે, હું પરમાત્મા નથી. બધે પરમાત્મા છે ને બધે જોવા નીકળ્યા છીએ, પણ અંદર સંસ્કાર પડ્યો છે કે હું પરમાત્મા નથી. તો પછી પરમાત્માનો જેમ છે એમ જે ભૂમિકા છે એની ખબર નથી. દેહનું અભિમાન છે તે મિથ્યા ઠરતું નથી જ્યાં સુધી પોતે પોતાને માનતો નથી સત્ય સ્વરૂપે. એટલે જેમ આપણાથી દેહ બારે છે, દેહથી દુઃખો એની બારે છે, એમ ચેતન જેને ગોતવા નીકળ્યા છીએ એ આપણાથી જેને બારે હોય ને. હવે મય સકલમ જાતમ એટલે ચૈતન્યમાં દેહ છે, દુઃખો છે, ભાવો છે, અવિદ્યાઓ છે, વિદ્યાઓ છે, બધું એમની અંદર છે અને છતાંય ચૈતન્ય સિવાય કશું નથી. હા, બધું ઉડી જાય. તો આવી આત્મદ્રષ્ટિ કે જેમાં આત્માને કોઈ અજ્ઞાન નથી, એને બંધ નથી, એને મોક્ષ નથી, એને વ્યવહાર નથી, એને પ્રીતિ નથી, એને પ્રતીતિ નથી, એને હોવું નથી, ના હોવું નથી, કાંઈ નથી. સૂર્યમાં જેમ ઉદય અને અસ્ત સૂર્યને નથી, ઉગે છે ને આત્મે છે, સૂર્યને જોનારો પ્રમાતા છે એને છે. સ્વયં સૂર્યમાં ઉદય અસ્ત થતો નથી, એનામાં કોઈ વ્યવહારો થયા છે કે મેં પેલા ચોરને ગરમી આલવાનું બંધ કર્યું, કે આવો કોઈ ભેદ પણ સૂર્યમાં થતો નથી. તો સૂર્ય હંમેશા ફક્ત ને ફક્ત પ્રકાશી રહેલો છે અને આપણે આત્મા ફક્ત ને ફક્ત પ્રકાશી રહેલા છીએ ને એને ભૂલી જઈએ અને આપણે તો દુઃખી છીએ, આપણે મેળવવું છે. ફક્ત પ્રકાશિત થઈ રહેલો છે પોતે. આ ભાવને દ્રઢ કરીએ. સચ્ચિદાનંદ ભગવાન